નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓ ની 2023 ની જે એક્ઝામ આવી રહી છે જેમાં અલગ અલગ સબ્જેક્ટમાં તમારે માત્ર 90 દિવસમાં આ જે આખું પ્લાનિંગ છે એ કરવાનું હોય છે. તો આ પ્લાનિંગમાં વેબડેમી દ્વારા તમને એક આપણે એમ કહી શકીએ એક સચોટ નોલેજ મળી શકે એના માટેનું એક આયોજન તમારા માટે કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ વિષયના મહત્વના એવા એનાલિસિસના વિડીયો અહીંયાથી અપલોડ કરી અને તમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે. જેમાં વેબડેમી 2.0 તરફથી આજે હું સુરજ ભટ્ટ જીઓગ્રાફી સબ્જેક્ટનું એક વિશિષ્ટ એનાલિસિસ સાથે એક વિશિષ્ટ તમારી 90 દિવસની અંતર્ગત કઈ રીતે ભૂગોળને આપણે બહુ સરળતાથી પૂરું કરી શકીએ એની એક સચોટ રોડમેપ ની સાથે સાથે આપણે બુક લિસ્ટની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોડાયેલા રહેજો, લેક્ચરને શેર કરી દેજો તમારા તમામ જે વિદ્યાર્થી મિત્રો ડીવાયએસઓની એક્ઝામને પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે. તો આપણે સૌપ્રથમ એક વિશિષ્ટ માસ્ટર એનાલિસિસ આપણે જોવાનું છે કે જેના આધારે, કારણ કે આપણને ખ્યાલ છે સર એક્ઝામના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે અને આપણી પાસે માત્ર 90 દિવસ, અને એમાં પણ જો તમે 90 દિવસની અંદર તમે તહેવારો આવતા હશે, રક્ષાબંધન આવતી હશે, સાતમ આઠમ આવતી હશે, તો આવા વિવિધ દિવસો જો બાદ કરો અને તમારી પાસે એક સબ્જેક્ટ તમે જો વિચારતા હોય કે સાહેબ આખું પ્લાનિંગ આપણે કરીએ તો 8 સબ્જેક્ટ આપણી પાસે રહેલા છે અને આ 8 સબ્જેક્ટને આપણે ડેઈલી 10 દિવસ આપવા જોઈએ એક એક સબ્જેક્ટ વાઇઝ. તો એમાં આપણે ભૂગોળને 10 દિવસમાં સર કઈ રીતે પૂરું કરી શકીએ? કારણ કે 10 દિવસ અમુક જે છે એ તમારી મોક ટેસ્ટ માટે રાખવામાં આવેલા છે, અમુક જે દિવસો છે એ તમારે સપોઝ કોઈક રજા પડતી હોય એના માટે રાખવામાં આવેલા છે. તો આમ વાત કરીએ તમારી પાસે જોતા રિયલમાં જો આપણે વાત કરીએ તો તમારી પાસે માત્ર 80 દિવસ છે અને એમાં પણ હવે દિવસો તમારા ઘટતા જતા હશે. તમે જોતા હશો જેમ જેમ દિવસો પસાર થાય છે એમ તમારી તૈયારીમાં દિવસો ઘટે છે. તો એમાં કઈ રીતે આ શોર્ટ પીરિયડમાં આપણે આ પ્રિલિમ પરીક્ષાને પાસ કરી શકીએ એના માટેની એક સચોટ રણનીતિની સાથે એક આખા જેટલી અત્યાર સુધી જે ડીવાયએસઓ પેપર લેવાયેલા છે એનું એક સચોટ માર્ગદર્શન માટેનો એક નિચોડ તમને કહી શકીએ કે સાહેબ ભૂગોળમાં આ વિષયનો જે આ ટોપિક છે, ભૌતિક ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે, તો આવા 3 સેગમેન્ટ આવતા હોય છે અને હાલ નવી જે બદલાતી ટ્રેન્ડ મુજબ તમારે થોડુંક જીકે ઉપર પણ ભારણ આપવું પડે છે. તો આખે આખું આ જે ચર્ચા છે આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. સૌપ્રથમ હું તમને ડિટેલ એનાલિસિસની વાત કરું. લાસ્ટ યર એટલે કે એડવર્ટાઇઝ નંબર 10 જે 2022 અને 23માં જે ડીવાયએસઓની એક્ઝામ આવેલી હતી, જેમાં અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ જો આપણે પ્રશ્નોની વાત કરીએ તો ઇતિહાસના 30 જેવા પ્રશ્નો હતા, ત્યારબાદ સાંસ્કૃતિક વારસાના 19 જેવા પ્રશ્નો પૂછાયેલા હતા, બંધારણના 25 પ્રશ્નો હતા અને ભૂગોળના 28 પ્રશ્નો આવેલા હતા. ત્યારબાદ અર્થતંત્રના 24 પ્રશ્નો, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીના 23 પ્રશ્નો હતા, ગણિત અને રિઝનિંગના 25 અને કરંટ અફેરના 25 પ્રશ્નો. આવી રીતે કંઈક ટોટલ 200 પ્રશ્નોની આપણે એમ કહી શકીએ સેગમેન્ટ અથવા આવી રીતે વહેંચણી સબ્જેક્ટ વાઇઝ થયેલી આપણને જોવા મળે છે. તો આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે સાહેબ અમુક વિષયો ઉપર તો વધારે ભારણ આપવાની જરૂર છે. ઇતિહાસ હોય, બંધારણ હોય કે ભૂગોળ હોય, જેના પ્રશ્નો તમે જોતા હશો 30 પ્રશ્ન ઇતિહાસના છે, 28 પ્રશ્ન ભૂગોળના છે અને બંધારણના 25 પ્રશ્નો છે, ગણિત રિઝનિંગના અને કરંટ અફેરના 25 પ્રશ્નો છે, જેના આધારે તમને ખ્યાલ આવે કે સાહેબ અમુક સબ્જેક્ટ ઉપર તો વધારે ભારણ આપવાની જરૂરિયાત છે જ તે. ત્યારબાદ આપણે આગળ જે વાત કરવાની છે આજના જે ભૂગોળની હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું કે જેમાં તમને કે ભૂગોળ આ વિષય છે એ ભૂગોળ વિષયમાં કયા ટોપિક ઉપર અને ગુજરાતની ભૂગોળના કયા ટોપિક ઉપર, ભારતની ભૂગોળના કયા ટોપિક ઉપર વધારે ભારણ આપવાની જરૂરિયાત છે. અને હું તમને એક ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો કે આ આખો લેક્ચર તમે જોશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે સાહેબ આ તમે જે આખું માસ્ટર એનાલિસિસ કરાવેલું છે કે જેમાં ડીવાયએસઓના 4 વર્ષના પેપર લઈ લીધેલા છે, લાસ્ટ યર જે જીપીએસસી લેવામાં આવેલી હતી, એસીએફનું પેપર અને ચીફ ઓફિસરનું પેપર. શા માટે સાહેબ આ તમે અલગ બીજી એક્ઝામના પેપર લીધેલા છે? કારણ કે આ જે ડીવાયએસઓ લાસ્ટ લેવાની અને બીજા જે 3 પેપર એસીએફ, ચીફ ઓફિસર અને જીપીએસસી ક્લાસ 1 2 કે જે નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારબાદ આ બધી પ્રિલિમ પરીક્ષા લેવાયેલી હતી. તો જે બદલાતો જે ટ્રેન્ડ છે, જે બદલાતી જે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ જે બદલાયેલી છે એ બદલાયેલી પદ્ધતિ મુજબ આપણે જો તૈયારી કરવી હોય અને અમુક એવા મુદ્દાઓ ઉપર આપણે ભારણ આપવું હોય તો સાહેબ કયા મુદ્દાઓ ઉપર આપણે ભારણ આપી શકીએ? તો એનો આખો એક સચોટ એક રોડ મેપની સાથે એક નિચોડ તમને અહીંયા પીરસવા આવેલો છું. તો જોડાયેલા રહેજો, લાસ્ટ સુધી આ લેક્ચરને જોજો. ઓકે, ચલો આપણે વાત કરતા હતા અહીંયા કે જે બદલાતો જે ટ્રેન્ડ છે અને લાસ્ટ યરનું જે મેરિટ હતું ડીવાયએસઓનું
જે મેરિટ તમે જોતા હશો કે જનરલ મેઇનનું જે મેરિટ હતું એ 108.68 માર્ક્સ અટકેલું હતું, જે 200 માંથી 50% અપ મેરિટ આપણે ગયું એમ કહી શકીએ. ઓકે, ત્યારબાદ જે લોકો ફિમેલ છે એનું 96.91 જનરલ વાળાનું, અને ઈડબ્લ્યુએસ નું જો ખાસ ધ્યાન રાખજો કે જે જનરલમાં જે વિદ્યાર્થીઓ છે જનરલમાં, ત્યારબાદ જે લોકો જો જનરલ મેલ, ઈડબ્લ્યુએસ મેલ, એસીબીસી મેલ અને એસસી મેલ, આ બધાનું જે મેરિટ હતું એ બધાનું મેરિટ 108.68 ઊભું રહેલું હતું. ઓકે, ત્યારબાદ ફિમેલની જો આપણે વાત કરીએ તો જનરલ જે ફિમેલ છે એનું પણ 96.91 છે, ઈડબ્લ્યુએસ ઈમેલ છે એનું પણ 96.91 છે, એસસીબીસી માં જે ફિમેલ આવે છે એનું પણ 96.91 છે, અને એસસી માં જે ફિમેલ આવે છે એનું પણ 96.91 છે. એટલે સાહેબ જનરલ થી લઈ અને એસસી સુધીનું મેલ અને ફિમેલ બધાનું મેરિટ એક સરખું જોવા મળ્યું છે. એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ કોમ્પિટિશન તો કેવી છે, એકદમ ટફ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ એસટી ની જો આપણે વાત કરીએ તો એસટી મેલની જો આપણે વાત કરીએ, એસટી મેલનું જે 101.88 મેરિટ અટકેલું હતું, અને ફિમેલની વાત કરીએ તો 92.34 જે મેરિટ છે એ અહીંયા અટકેલું આપણને જોવા મળે છે. તો આના ઉપરથી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે સર મહેનત બધા જ વિદ્યાર્થીઓએ કરવાની છે, અને આ મહેનત માત્ર આપણે કેટલા દિવસમાં સાહેબ આપણે રિયાલિટી જો ગણતરી કરીએ ને તો આપણી પાસે 80 દિવસ જ છે, અને 80 દિવસમાં આપણે ટોટલ જે સબ્જેક્ટ કેટલા કરવાના છે સાહેબ, ટોટલ સબ્જેક્ટ આપણે કરવાના છે 8. આ 8 સબ્જેક્ટમાંથી આપણે દરેક સબ્જેક્ટ માટે જો આપણે રણનીતિ બનાવીએ તો 10 દિવસની રણનીતિ બને. આ 10 દિવસમાં આપણે જો ભૂગોળની સ્પેશિયાલિટીની જો વાત કરીએ તો આ ભૂગોળમાં સાહેબ ગુજરાતની ભૂગોળ પણ આપણે 10 દિવસમાં કરવાની છે, ભારતની ભૂગોળ પણ 10 દિવસમાં કરવાની છે, અને ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળ આ બધું જ આપણે કેટલા 10 દિવસમાં કરવાનું છે. જો તમે રીડિંગ કરવા બેસો તો આ બધું જ આપણે 10 દિવસની અંદર કરવાનું છે. આવી કંઈક રણનીતિ તમે બનાવી શકો છો, અને આવી જ રણનીતિમાં જો શોર્ટ ટાઈમમાં આપણે 80 દિવસમાં બધો જ સિલેબસ કમ્પ્લીટ કરવો હોય વિથ રિવિઝનની સાથે, વિથ ટેસ્ટની પ્રેક્ટિસ સાથે, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ ની પ્રેક્ટિસ સાથે, મોક ટેસ્ટ એન્ડિંગમાં, અને આપણી ઉપર કોઈ ધ્યાન રાખે, પરફેક્ટ આપણે જે ડાઉટ છે એનું સોલ્યુશન આપણને મળી શકે લાઈવ ડાયરેક્ટ, તો એના માટે વેબડેમી 2.0 છે એ અલગ અલગ કોર્સ છે એ લાવી રહ્યું છે. જેમાં ડિવાઇસોની જો આપણે વાત કરીએ તો આ ડિવાઇસોનો કોર્સ 4 મહિના માટે 3+1 મંથ 4 મહિના માટે તમને 3999 માં મળી રહેલો છે. એના માટે તમારે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે, અથવા આપણી એપ્લિકેશન વેબડેમી પ્લે સ્ટોરમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. જે વિદ્યાર્થીઓને પ્રી પ્લસ મેઇન્સની તૈયારી કરવી છે તો એવા વિદ્યાર્થીઓ માટે પણ 7000 ફીસ છે, જેમાં 6+1 મંથ એક્સ્ટ્રા મળશે તમને. તો આ તમારે છે એ ખાસ ધ્યાન રાખજો કે એક લિમિટેડ ટાઈમ ઓફ પીરિયડ માટે તમને આ ડિસ્કાઉન્ટ મળી રહેલું છે. તો આનો લાભ છે એ વહેલા તે પહેલાની ધોરણે મેળવજો. તો સાહેબ શા માટે મારે આ એપ્લિકેશન લેવી જોઈએ? ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય. અત્યારના જે વિદ્યાર્થી છે, જેનજી જનરેશનનો વિદ્યાર્થી, એને આપણે કન્વિન્સ કરવા પડે કે શા માટે આ જ એપ્લિકેશન આપણે લેવી જોઈએ, એકલવ્ય બેચ જ શા માટે લેવી જોઈએ. તો આ બેચની ઘણી બધી એવી વિશેષતાઓ છે. અનુભવી ટીમ છે, તમને જીએસની સાથે સાથે મેઇન્સનું આન્સર રાઇટિંગ પણ કરાવશે. આ માત્ર ખાલી રેકોર્ડિંગ લેક્ચર નથી, આ એક વન વે કમ્યુનિકેશન નથી વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચર જોયા બાદ તમને કોઈ પણ પ્રકારના લેક્ચરમાંથી કઈ ડાઉટ તમને જોવા મળતા હોય તો તમે સાહેબ જોડે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરી શકો છો. સાહેબ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાઈવ તમારી સામે બેસી યુટ્યુબના માધ્યમથી અથવા તમારી એપ્લિકેશનના માધ્યમથી લેક્ચરમાં તમને સામેથી આપવામાં આવશે. એના માટે એક અલગ વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન છે એ રાખવામાં આવશે. ઉપરાંત જો આપણે વાત કરીએ તો જે તે સાહેબ દરેક સબ્જેક્ટના સાહેબ તમને એના સબ્જેક્ટનું કરંટ અફેર પોતે જાતે કરાવશે કે જેના આધારે તમારે જીએસમાં કોઈ મેન્સમાં એવા કોઈ લિંકઅપ વાળા જે પ્રશ્ન આવતા હશે તો આ જે તે સબ્જેક્ટના તજજ્ઞો દ્વારા જો કરવામાં આવેલા હશે તો તમને ઇઝીલી સરળતાથી તમારા મેન્સનો આન્સર છે એ તમે લખી શકો છો. ઉપરાંત ઘણી બધી અહીંયા તમને
ક્વોલિટી અમારી દેખાતી હશે અને આ જે લેક્ચરના માધ્યમથી જે એનાલિસિસ આપણે જે કરાવવાના છે એ માધ્યમથી પણ તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું આયોજન આ વેબડેમી 2.0 દ્વારા કરવામાં આવેલું છે. ઓકે, બાકી તમે બધાને ઓળખો જ છો, અનુભવી ફેકલ્ટી, તમને ખ્યાલ જ છે ક્યાં ક્યાં છે. અહીંયા વાત કરીએ આપણે ભૂગોળની. ભૂગોળ વિષયને ડિટેલમાં આપણે સમજવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જ્યારે તૈયારી કરતા હોય, જ્યારે ડીવાયએસઓ એક્ઝામની હવે એ લોકોએ વિચારેલો છે, એનો ગોલ રાખવામાં આવેલો છે, તો એને પહેલા એ જે ડીવાયએસઓનો જે અભ્યાસક્રમ છે ને એની એને ખ્યાલ હોવો જોઈએ. હું તમને અહીંયા ભૂગોળના અભ્યાસક્રમ વિશે ડિટેલમાં સમજાવવા આવ્યો છું કે આપણે કંઈક આવો અભ્યાસક્રમ તમારી જે ડીવાયએસઓની નોટિફિકેશન આવેલી હશે એમાં તમે ડાઉનલોડ કર્યો હશે અભ્યાસક્રમ, તો એમાં કંઈક ભૂગોળનો અભ્યાસક્રમ કંઈક મુખ્ય 4 મુદ્દાઓમાં લખેલો હશે: સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. આ રીતે 4 મુદ્દાઓ લખેલા છે. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય સાહેબ આ 4 જ આવે છે, આમાં શું? અને આમાં તો આપણે ઇઝીલી સરળતાથી બધું કમ્પ્લીટ કરી શકીએ. તો આજ હું તમને સમજાવવા આવેલો છું કે જે આપણને એક્ઝામમાં જે મુજબના પ્રશ્નો પૂછાય છે, એ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે ને આપણા સિલેબસમાં શું આપવામાં આવેલું છે, અને આ સિલેબસને સમજવો ને એ તમારી એક્ઝામ પાસ કરવાનું 20 થી 30% ઈઝી સરળતાથી થઈ જશે. કે જે વિદ્યાર્થીઓ સિલેબસને આમ સમજી લીધો હશે પૂરેપૂરો, તો એની એક્ઝામની નજીક 20 થી 30% પહોંચી ગયો હશે ક્રેક કરવાના. ઓકે, તો તમે સમજો કે આપણને અહીંયા આપેલું છે સાહેબ સામાન્ય ભૂગોળ. તો સામાન્ય ભૂગોળમાં આપણે ઘણું બધું આવશે. આમાં 2023ના જો તમે પેપર જોયા હોય, જે પણ તમે જોતા હોય, જીપીએસસી ક્લાસ 1 નું પેપર જોયું હોય, એસીએફ નું તમે પેપર જોયું હોય, ડીવાયએસઓ નું પેપર જોયું હોય, તો આ જે સામાન્ય ભૂગોળ છે એ સામાન્ય ભૂગોળમાંથી તમને એવા પણ પ્રશ્ન આવી શકે કે ગુજરાતના જિલ્લાના પ્રશ્નો, જિલ્લાની સીમાના પ્રશ્નો, સીમા છે, ત્યારબાદ ભારતના રાજ્યો અને તેની રાજધાનીના પ્રશ્નો, ત્યારબાદ વિશ્વના દેશો અને મેપ આધારિત પ્રશ્નો વિશ્વના, તો આવા બધા પ્રશ્નો છે એ તમને સિલેબસમાં ક્યાંય લખ્યું નથી કે ગુજરાતની જે જિલ્લાઓ તમારે રીડ કરવાના. આ બધું સામાન્ય ભૂગોળમાં આવશે. આના એક સ્પેશિયલ તમારા માટે આ જે આવા જે પ્રશ્નો પૂછાતા હોય છે સાવ ઈઝી, અને એના માટે તમારે ઘણી બધી જીકેની બુક વાંચવી પડતી હોય છે, તો એ તમારે બુક હવે વાંચવાની જરૂરિયાત નથી. એના માટે એક સ્પેસિફાઈ 2 થી 2.5 કલાકના એક લેક્ચરમાં ગુજરાતના જિલ્લાઓ વિશેની જેટલી પણ ફેક્ચ્યુઅલ બાબતો હશે એ બધી જ તમને કરાવવામાં આવશે. ત્યારબાદ ભારતનો એક સામાન્ય પરિચય કરીને એક લેક્ચર મૂકવામાં આવશે, જેમાં ભારતની ટોટલી સામાન્ય જે માહિતીઓ હશે એ બધી જ એમાં કવર કરી અને આપણા કોર્સમાં મૂકવામાં આવશે. ત્યારબાદ વિશ્વને આખે આખું મેપના આધારે આપણે ભણીશું. એ બધું જ આપણે આ કોર્સમાં તમને અવેલેબલ થઈ જવાનું છે. પરંતુ આપણો જે કોર્સ છે એ તમે યાદ રાખજો કે ડેઈલી તમને 4 થી 5 કલાક અને મેક્સિમમ 6 થી 7 કલાકનું ડેઈલી અહીંયાથી ટીચિંગ મળવાનું છે. તો તમે જે તૈયારી કરવા માટે આવો છો તો એક નિશ્ચિત, એક ગંભીર અને એક સિરિયસ કેન્ડિડેટ તરીકે તમે આવતા હશો, અને તમારે આ એક્ઝામ ક્રેક કરવી હશે, તમારે એક્ઝામ ડીવાયએસઓની એક પોસ્ટ તમારે લેવી છે, એ અંતર આથમાંથી તમે મહેનત અંદર કરવાની ઈચ્છા ધરાવતા હોય ફૂલ, ત્યારે જ આ કોર્સ પરચેઝ કરજો. નહીં તો તમે આ કોર્સમાં તમે થોડાક ધીરે ધીરે પાછળ રહેતા જશો. મહેનત કરવી છે તો આવી જાઓ, મહેનત કરવા માટે અમે બેઠા છીએ. ઓકે, ચલો વાત કરતા હતા આપણે સામાન્ય ભૂગોળના સિલેબસની. સિલેબસમાં આપણે વાત કરી કે અમુક વસ્તુ સિલેબસમાં આપણને છુપાઈને આપેલી છે, એ આપણે સમજવાની છે કે આમાં આપણને આ વસ્તુ સમજાવેલી છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ બીજી વસ્તુ કે સામાન્ય ભૂગોળની વાત કરી પછી આવશે લખેલું છે આપણને ત્યાં સામાન્ય ભૂગોળની બાજુમાં આપણને જેટલા મુદ્દાઓ લખેલા છે એ આપણે ભૌતિક ભૂગોળમાં આપણે ભણીશું. જેમાં સૌપ્રથમ જે મુદ્દો આપવામાં આવેલો છે એ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી. અને આપણને જો સિલેબસના જે ટોપિક લખેલા છે ને આપણને એ મુજબના આપણા લેક્ચર પણ જોવા મળશે. બીજો મુદ્દો આપણને આપવામાં આવેલો છે પૃથ્વીની ગતિ. તો આપણો લેક્ચર 2 કંઈક આવો જશે, પૃથ્વીની ગતિ, અને એમાં પણ આવી જશે સમય અને ઋતુની વિભાવના. ઓકે, આપણને એમાં મળી જશે. ત્યારબાદ આપણનો જે ટોપિક છે પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના. ત્યારબાદ આપણો જે ટોપિક છે ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ.
ઓકે, તો આ જે ટોપિક છે આમાં તમને જો તમે ડીવાયએસઓનું પેપરનું એનાલિસિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે આગળ જોવાના છીએ આખું આ પેપરનું એનાલિસિસ. ઓકે, પહેલા તમે મુદ્દા જોઈ લ્યો કે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ. તો આ બધું જીઓમોર્ફોલોજીમાં આવે. ઓકે, કે આપણે જ્યારે આપણે ભૌતિક ભૂગોળ ભણતા હોઈએ તો એમાં પૃથ્વીનું જે આંતરિક માળખું અને પૃથ્વી ઉપર જે અલગ અલગ પ્રકારના જે ભૂમિ સ્વરૂપોની રચના થઈ છે એમાં બેઝિક વસ્તુઓ આવે. હવે તમે જ્યારે ભૂમિ સ્વરૂપો ભણતા હોય તો એમાં તમારે પર્વતો આવશે. તો હવે જ્યારે તમે પર્વતોને ભણતા હોય છો તો એમાં તમને ભારતના કયા પર્વતો આવેલા છે, વિશ્વમાં કયા મહત્વના પર્વતો આવેલા છે, આ બધું જ એમાં કવર અપ થઈ જશે. ઓકે, તો આ બધું આપણે આ છે એ સિલેબસમાં છુપાયેલું છે, એને આપણે સમજવાનું છે. મેં તમને એ જ કીધું છે કે ઘણા બધા લોકો છે એ સિલેબસને કદાચ વાંચી લીધા હોય, કોપી પ્રિન્ટ કરાવી લીધું હોય, પણ ખબર ન હોય કે સિલેબસમાં આ વસ્તુ છે, એમાં આ વસ્તુનો પણ સમાવેશ થાય છે. ઓકે, ત્યારબાદ આખું ક્લાઇમેટોલોજીના મુદ્દાઓ આપવામાં આવેલા છે. તો આ બધું આમાં જ આપવામાં આવેલું. જોજો તમે, આ બધું સામાન્ય ભૂગોળમાં જ આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણને ક્લાઇમેટોલોજીમાં શું આપવામાં આવેલું છે કે તો ક્લાઇમેટોલોજીમાં આપવામાં આવેલું છે આપણને વાતાવરણ. વાતાવરણમાં આપણે શું ભણશું તો વાતાવરણમાં અલગ અલગ પ્રકારના આવરણો આવેલા છે, એટલે એની સંરચના બાજુમાં લખેલું છે. ત્યારબાદ એનું સંઘટન કે એની રચના કઈ રીતે થઈ, વાતાવરણની રચના વિશે આપણે સમજશું. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે કે આબોહવાના તત્વો અને પરિબળો જેમાં હવે આમાં ક્યાંય તમને સૂર્યઘાત આપવામાં આવેલું નથી. આમાં આપણે સૂર્યઘાત વિશે સમજશું, હીટ બજેટ વિશે સમજશું. ઓકે, તો આ બધું આની અંદર છુપાયેલું છે. એમાં તાપમાન વિશે સમજશું, સૂર્યઘાત વિશે સમજશું. ઓકે, ત્યારબાદ આપણે આપવામાં આવેલું છે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ. વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ આ એક નાનકડો એવો ટોપિક છે. વાતાગ્રહમાંથી દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો હોય છે ડીવાયએસઓની, તમે જોતા હશો એનાલિસિસમાં. ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે વાતાવરણીય વિક્ષોભ, એટલે એમાં આવશે ચક્રવાત આવી જાય, પશ્ચિમી વિક્ષોભ આવી જશે, અલનીનો, લાલીનો વગેરે જેવી વસ્તુઓ, જે ક્લાઇમેટોલોજીની બધી વસ્તુઓ છે એ એમાં આવી જશે. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે ઓશિયોનોગ્રાફી, એટલે કે મહાસાગરો. મહાસાગરો વિશે તમે જ્યારે ભણશો ત્યારે આપણે સૌપ્રથમ આપણે મુખ્ય 5 મહાસાગરો જોવા મળે છે વિશ્વમાં, એના વિશે વાત કરશું. ત્યારબાદ મહાસાગરોમાં આવેલા વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે વાત કરશું. વિવિધ ભૂમિ સ્વરૂપો વિશે આપણે વાત કરવાની છે એમાં. ત્યારબાદ મહાસાગરમાં જે અલગ અલગ ક્ષારતા આવેલી છે તો ક્ષારતા કોને કહેવાય એના વિશે સમજવાનું છે. ત્યારબાદ આપણે સમજશું કે મહાસાગરીય પ્રવાહો. તો આ બધી બાબતો આપણને આપવામાં જ આવેલી છે, એને આપણે સમજવાની છે. ઓકે, આ પહેલો મુદ્દો આપણો કમ્પ્લીટ થયો. આ બધું જ આપણે આપણા લેક્ચરમાં આવી જશે. ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે ભૌતિક ભૂગોળ. કોના સંદર્ભમાં ભૌતિક ભૂગોળ? તો ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, જેમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો. તો હવે આ મુખ્ય પ્રાકૃતિક વિભાગોમાં કોનો સમાવેશ થશે? તો સાહેબ ભારતમાં આવેલા જે પર્વતો છે, વિશ્વમાં આવેલા જે પર્વતો છે અને ગુજરાતમાં આવેલા જે વિશિષ્ટ ટેકરીઓ છે એ બધાનો સમાવેશ થશે. ઉચ્ચ પ્રદેશોનો સમાવેશ થશે, રણ પ્રદેશોનો સમાવેશ થશે. ત્યારબાદ જે અલગ અલગ ખાડીવાળો ભાગ છે, ત્યારબાદ દ્વીપ સમૂહ છે, દ્વીપકલ્પીય પ્રદેશ છે, મેદાની પ્રદેશ છે. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં આ જે મુખ્ય જે પ્રાકૃતિક વિભાગો છે એમાં આ બધા જ નો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે ભૂકંપ વિશે સમજશું, ભૂસ્ખલન વિશે સમજશું, અત્યારે ચર્ચામાં છે. કુદરતી અપવાહ. હવે કુદરતી અપવાહ એટલે શું થાય કે સાહેબ કુદરતી અપવાહ એટલે કે ભારત, ગુજરાત અને વિશ્વની મહત્વની નદીઓ, સરોવરો, ડેમ, જળધોધ, નદી કિનારે વસેલા શહેરો, વગેરે બાબતો છે એ આ કુદરતી અપવાહ તંત્રમાં સમાવેશ થઈ રહ્યો છે. ત્યારબાદ અહીંયા લખેલું છે મોસમી આબોહવાના પ્રદેશો, કે જે ભારતની જે આબોહવા છે, ભારતની જે આબોહવા છે એ ભારતની આબોહવા કેવી છે? પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઉષ્ણ મોસમી પ્રકારની આબોહવા છે, ઉષ્ણ મોસમી પ્રકારની આબોહવા છે. તો ભારતની આબોહવાનું આખું ચેપ્ટર આપણે આમાં સમજવાની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અગાઉ પણ કીધું હતું કે ચક્રવાત, વાતાવરણીય વિક્ષોભ, ત્યારબાદ
હંમેશાને માટે દરેક એક્ઝામમાં આવેલા છે એવા પ્રશ્નો કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ સૌથી વધારે ડીવાયએસઓમાં જે પ્રશ્ન આવતા હોય છે ને તો એ આમાંથી આવતા હોય છે. વિવિધ રાજ્યોમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો. તો રાષ્ટ્રીય ઉદ્યાનની મહત્વ, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, ત્યાં કોને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે, મંજૂરી આપવામાં આવે છે, કઈ રીતે હોય છે, અને અભયારણ્યો વિશે. અભયારણ્યો આવશે, પછી જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે. આમાં લખ્યું નથી પણ પ્રશ્ન પૂછાયેલા છે. ક્ષેત્રો વિશે, રામસર સાઇટ વિશે. આ બધા મુદ્દાઓમાંથી પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે ફરી પાછો એક ફિઝિકલ જીઓગ્રાફીનો એક મુદ્દો આપવામાં આવેલો છે કે જમીન ના મુખ્ય પ્રકારો. આ જે પ્રકારો આપણે સમજશું ને કોષ્ટકના આધારે આખી જમીનની મહત્વની બાબતો, જમીન ક્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે એ એકદમ સાવ સરળતાથી આપણે સમજવાની છે. અને ત્યારબાદનો ટોપિક આપવામાં આવેલો છે ખડકો. ખડકમાં માત્ર તમે મારી પાસે ભણશો તો 4 લાઈન યાદ રાખશો. આ 4 લાઈનના આધારે 100% ની ગેરંટી આપું છું કે એનાથી 12 પ્રશ્ન આ ખડકનો નહીં જાય. અને એના એક્ઝામ્પલ તમારે જોવાના છે કે એના એક્ઝામ્પલ તમને યાદ હશે કે આ ખડકનું કયો ખડક કયા પ્રકારનું એક્ઝામ્પલ છે, એનાથી 12 પ્રશ્ન ખડકનો નહીં આવે. ઓકે, ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ ટોપિકની કે સામાજિક ભૂગોળ. આ જીપીએસસી હોય, ડીવાયએસઓ હોય, એસીએફ હોય કે કોઈ પણ જીપીએસસી દ્વારા લેવામાં આવતી એક્ઝામ હોય, એનો મોસ્ટ આઈએમપી ફેવરિટ છે. કેવો? મોસ્ટ આઈએમપી ફેવરિટ કે વસ્તીને લગતા તમામ પ્રકારના પ્રશ્નો, તમામ પ્રકારના પ્રશ્નો. એ પછી ગુજરાતની વસ્તી હોય, ભારતની વસ્તી હોય અને એની સાથે વિશ્વની કમ્પેરિઝન કરવાની વાત હોય, ગુજરાત અને ભારતની કમ્પેરિઝન કરવાની વાત હોય. બેઝિક આંકડા તો બધાએ વાંચેલા હશે કે સાહેબ ભારતની વસ્તી આટલી જોવા મળે છે, ગુજરાતની વસ્તી આટલી જોવા મળે છે, ભારતમાં વસ્તી ગીચતા કંઈક આટલી છે, ગુજરાતમાં વસ્તી ગીચતા કંઈક આટલી આપણને જોવા મળે છે. પરંતુ આપણે કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે એક્ઝામમાં પૂછાય છે એ મુજબના ટ્રેન્ડ મુજબ આપણે ચાલવાનું છે. તો એ મુજબનું આપણે અહીંયા ટીચિંગ છે એ કરાવેલું છે. ઓકે, આ બધું જે આપવામાં આવેલું છે અલગ અલગ વસ્તીના ટોપિક અહીંયા તમને આપવામાં આવેલા છે. લાસ્ટ જે તમને એક ટોપિક આપવામાં આવેલો છે અહીંયા શહેરીકરણ, સ્થળાંતર અને મહાનગરીય પ્રદેશો. એ આપણે કહી શકીએ મુખ્ય પરીક્ષાના જે ટોપિક છે એમાંથી આ પ્રશ્નો આવતા હોય છે. બાકી પ્રિલિમમાં એમાંથી પ્રશ્નો પૂછાયેલા નથી. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે આર્થિક ભૂગોળ. આ આર્થિક ભૂગોળમાં કોનો સમાવેશ થાય છે સાહેબ? આ આર્થિક ભૂગોળમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ ને તો કૃષિ. કૃષિમાં અલગ અલગ પ્રકારના પાકો વિશે વાત કરશું. પાકોમાં આપણે સરકારે આપવામાં આવેલી યોજનાઓ વિશે વાત કરશું, સરકારની યોજનાઓ. ત્યારબાદ પાકોમાં વિવિધ જે જમીનો છે એને કયા પાકને કયું માફક આવે છે, સૌથી વધારે કયો પાક થાય છે એના વિશે વાત કરશું. ત્યારબાદ વિવિધ ઉદ્યોગો, ભારતમાં વિકસેલા વિવિધ ઉદ્યોગો વિશે વાત કરશું. ત્યારબાદ સેવા ક્ષેત્ર વિશે વાત કરશું. એટલે કે પ્રથમ, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર, જેને આપણે આ આર્થિક ભૂગોળ એટલે શું કહેવાય કે જેને આપણે ઇકોનોમિક જીઓગ્રાફી જેને આપણે કહી શકીએ કે જે ઇકોનોમીનો અમુક પોર્શન છે, જે આપણને અર્થશાસ્ત્રમાં, અર્થતંત્રમાં જે આપણે ભણશું એ પણ આમાં અમુક જે પાર્ટ છે એ આવતો જોવા મળતો હશે. ત્યારબાદ કૃષિની વાત કરશું, ખનિજની વાત કરશું. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં સૌથી વધારે કયું ખનિજ આપણને જોવા મળે છે, વિશ્વમાં એક એવો ભાગ છે કે ત્યાં કયું ખનિજ જોવા મળે છે. ઓકે, તો એના વિશે આપણે આમાં વાત કરવાની છે. ત્યારબાદ પરિવહન વિશે વાત કરશું, રોડ રસ્તાઓની વિશે વાત કરશું કે કયો રાષ્ટ્રીય માર્ગ કેટલો લાંબો છે, કઈ જગ્યાએ કયો રાષ્ટ્રીય માર્ગ જોવા મળે છે, રાજ્ય માર્ગ કેટલા છે ગુજરાતમાં, વગેરે જે બાબતો છે એ આપણે આમાં સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. તો આપણે આ વાત થઈ જીઓગ્રાફીના, ભૂગોળના જે સિલેબસની કે જે આપણને ડીવાયએસઓના પેપરમાં જોવા મળે છે પ્રાથમિક પરીક્ષામાં. આપણે અત્યાર સુધી જે બધાએ જે મુજબ રીડિંગ કરેલું છે, શું તમે આ મુજબ પેલા સિલેબસને સમજેલો હતો? જો ન સમજેલો હોય અને કંઈક નવીન જાણવા મળેલું હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને તમારા જે તમામ જે વિદ્યાર્થીઓ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા કલીગ્સ હોય, તમારા ફેમિલીમાં કોઈ તમારો ભાઈ હોય એ જે તૈયારી કરતો હોય તો આ લેક્ચર એને પણ શેર કરજો કે કંઈક નવીન રીતે આપણે સિલેબસને જોવાનું છે અને એ મુજબ જે બદલાયેલો જે ટ્રેન્ડ છે એમાં આપણે આ સિલેબસ કઈ રીતે ઉપયોગી થશે. અત્યાર સુધી આપણે કંઈક આ મુજબ વાંચતા હતા, પરંતુ હવે આપણી જે રીડિંગ કરવાની જે મેથડ છે એ પણ કંઈક આપણે બદલાવી પડશે. ઓકે, તો આપણે વાત કરીએ ડીવાયએસઓના અત્યાર સુધી જે 16-10-2022 થી લઈ અને 16-12-2018 સુધી જે ટોટલ 4 પેપર લેવાયેલા છે એના એક માસ્ટર એનાલિસિસની હવે આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો એનાલિસિસમાં આપણે મહત્વની એવી બાબતો જે અત્યાર સુધી આપણે જે સિલેબસ જોયો હતો એ સિલેબસમાં
અલગ અલગ મુદ્દાઓ આપણને આપવામાં આવેલા હતા. પરંતુ સૌપ્રથમ જે એનાલિસિસ છે કે અત્યારના વિદ્યાર્થીઓને એવું હોય છે કે સાહેબ ભૌતિક ભૂગોળ વાંચું એમાં તો અમુક પ્રકારના કન્સેપ્ટ તો સૌ સમજાતા જ નથી અને એ સમજાતું જ નથી, તો સાહેબ ખાલી ભારતની ભૂગોળ વાંચી નાખું કે સાહેબ ખાલી ગુજરાતની ભૂગોળ વાંચું. તો આ તમે આ એનાલિસિસ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા જિયોગ્રાફીના સેગમેન્ટ ઉપર, કયા પોર્શન ઉપર, વિભાગ ઉપર આપણે વધારે ભારણ આપવું જોઈએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો 2018માં જે જિયોગ્રાફીના જે પ્રશ્ન પૂછાણા હતા એ ઇન્ડિયન જિયોગ્રાફીના 11 પ્રશ્ન પૂછાયેલા હતા. ગુજરાતની જે જિયોગ્રાફી હતી એના 10 પ્રશ્ન પૂછાયેલા હતા અને જે ભૌતિક ભૂગોળ અને જે વિશ્વ ભૂગોળ એના ટોટલ 11 પ્રશ્ન પૂછાયેલા હતા. હવે તમે આમાં જોશો કે 2018માં ઇન્ડિયન અને ભૌતિક એ સબ એક બેલેન્સમાં ચાલતું હતું. ગુજરાત પણ એક બેલેન્સમાં ચાલતું તમને જોવા મળશે. 2019માં આપણે આવીએ તો 2019માં અને 2018માં જીકેના પ્રશ્ન તમે જોશો કે માત્ર 2 જ પ્રશ્ન જોવા મળતા હતા કે જે આપણને ભારતની બેઝિક માહિતીમાંથી આપવામાં આવેલા હોય, ગુજરાતની બેઝિક માહિતીમાંથી આપવામાં આવેલા હોય. તો એવા માત્ર કેટલા પ્રશ્નો હતા? 2 જ પ્રશ્ન આપણને જોવા મળતા હતા. ઓકે, ત્યારબાદ 2019ની જો આપણે વાત કરીએ તો 2019માં ઇન્ડિયન જિયોગ્રાફીમાંથી 13 પ્રશ્ન હતા, ગુજરાતની ભૂગોળમાંથી માત્ર 7 પ્રશ્નો હતા અને ભારત અને ભૌતિક અને વિશ્વ ભૂગોળમાંથી ફરી પાછા 13 પ્રશ્ન હતા. અને 2019માં આપણે જો જીકેના પ્રશ્નની આપણે વાત કરીએ તો માત્ર 1 પ્રશ્ન હતો. ઓકે, ત્યારબાદ 2021 આવશે. હજી દિનેશ દાસા સર જ આપણને જોવા મળે છે. આ જે 3 એક્ઝામ હતી એ 3 એક્ઝામમાં દિનેશ દાસા સર ચેરમેન હતા ત્યારે લેવાયેલી હતી. ઓકે, 2021માં તમને ઇન્ડિયન જિયોગ્રાફીના 6 પ્રશ્નો, ગુજરાત જિયોગ્રાફીના 6 પ્રશ્નો અને 2021માં જે વર્લ્ડ અને જે ફિઝિકલ જિયોગ્રાફી હતી એના પણ 6 પ્રશ્નો આપણને જોવા મળે છે. ટોટલ 18 જેવા પ્રશ્નો આપણને પૂછાયેલા હતા અને એમાં 2021માં જીકે પ્રશ્નનો એક પણ ટાઈપ નો હતો, જોવા મળતો ન હતો. 2022ની જો આપણે વાત કરીએ તો 2022માં 9 પ્રશ્ન હતા. એ 9 પ્રશ્ન આપણને ઇન્ડિયન જિયોગ્રાફીના જોવા મળતા હતા. 6 પ્રશ્ન અહીંયા તમને જોવા મળશે ગુજરાતની જિયોગ્રાફીના અને 9 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે ભૌતિક અને વિશ્વ જિયોગ્રાફીના. પરંતુ અહીંયા બીજો એક બદલાતો ટ્રેન્ડ તમને જોવા મળેલો હશે કે સાહેબ જીકેના પ્રશ્ન જે છેલ્લું જે લેટેસ્ટ જે પ્રશ્ન પેપર લેવામાં આવેલું હતું એમાં ભૂગોળના જીકેના પ્રશ્ન 7 પ્રશ્ન ભૂગોળના જીકેના પૂછાયેલા આપણને અહીંયા જોવા મળે છે. એટલે તમને થોડુંક વધારે એવું લાગશે કે સાહેબ આપણે જે ડિટેલમાં વાંચતા હતા, જે ફેક્ચ્યુઅલ હવે વાંચવાનું છે કે હવે કઈ રીતે તૈયારી કરવાની છે એનું પણ એક કન્ક્લુઝન તમને લાસ્ટમાં આખું એનાલિસિસ આપણું પૂરું થશે તો એના લાસ્ટમાં તમને આખું આપણે જે બધી એનાલિસિસ કરેલું છે એનો માસ્ટર ક્રક્સ તમને લાસ્ટમાં હું તમને કહીશ ને તમને એક સજેશન આપીશ. ઓકે, પાલન કરવું એ તમારી ઉપર છે. જે લોકો અત્યાર સુધી કે છેલ્લા 3 થી 4 વર્ષથી આ એક્ઝામ આપી રહ્યા છે અને હજી પણ આપણે એમ કહીએ કે મેળ નથી પડતો, તે તમામ એવા તમારા વિદ્યાર્થીઓને આ લેક્ચર મોકલજો. આ એનાલિસિસ એક માસ્ટર એનાલિસિસ છે કે જેના આધારે એની જે પરીક્ષાની જે તૈયારી છે એમાં અમે કંઈક એક મદદરૂપ થશું, આ ગેરંટી છે. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ કે સિલેબસનો જે ટોપિક હતો એ ટોપિક વાઇઝ એક ઝીણવટ ભર્યું ગ્રાઉન્ડ લેવલ 0 સુધીનું એનાલિસિસ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણે સબ્જેક્ટ વાઇઝ નહીં, સબ્જેક્ટના ટોપિક વાઇઝ નહીં, પણ ટોપિકમાંથી આપણને જે સિલેબસ આપેલો છે એ સિલેબસના એક એક ટોપિકને ટુકડામાં વિભાજન કરી અને જે આપણા લેક્ચર છે એ લેક્ચરના ટોપિક વાઇઝ આપણે આખે આ સિલેબસનું એનાલિસિસ કરેલું છે. તમે જોતા હશો ઓકે કે આ મુજબનું એનાલિસિસ કદાચ તમને ક્યાંય યુટ્યુબમાં જોવા નહીં મળતું હોય. એમાં આપણે વાત કરીએ કે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, સિલેબસનો આપણો મુદ્દો યાદ કરો, સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, આવો કંઈક મુદ્દો હતો જેમાં 16/10/2022ની જે ડીવાયએસઓની એક્ઝામ હતી, 1/8/2021ની ડીવાયએસઓની એક્ઝામ હતી જેમાં 16/10/2022માં 3 પ્રશ્નો પૂછાયેલા હતા. કેટલા પ્રશ્નો હતા? 3 પ્રશ્નો હતા. જ્યારે 1/8/2021માં 2 પ્રશ્નો પૂછાયેલા હતા. કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા? 2 પ્રશ્નો પૂછાયેલા હતા. એની અગાઉની 2 એક્ઝામ હતી એમાં એક પણ પ્રશ્ન પૂછાયેલો ન હતો. તમે જોતા હશો કે આ બદલાતો ટ્રેન્ડ છે કે પહેલા એક્ઝામમાં પ્રશ્ન નહોતા આવતા, પછી પણ નહોતા આવતા, પરંતુ ડાયરેક્ટ 2, 3 અને આ વખતે હજી પણ 2 અથવા 3 પ્રશ્ન પૂછવાની સંભાવના અહીંયાથી તમને જોવા મળેલી છે. આ ટોપિક છે સાવ ઈઝી. આ ટોપિક આખો ટોપિક 3 પેજમાં આખો કવર થઈ જાય. A4 સાઈઝના તમે 3 પેજ લ્યો ને તો એમાં આખો આ ટોપિક કવર થઈ જશે
અને મહત્વની જો બાબતો તમે મોસ્ટ ટાઈમ બી બાબતો ટાંકવા બેસો ને કે આમાંથી જે જગ્યાએથી પ્રશ્ન પૂછાય છે તો એ માત્ર તમારે એક પેજ વાંચવું પડે કે જેના આધારે તમે આખો આ ટોપિક ક્લિયર કરી શકો. આવું શોર્ટ એનાલિસિસ સાથેનું અહીંયાથી નોલેજ તમને આપવામાં આવે છે. ઓકે, તો સમજો તમે કંઈક. બીજા ટોપિકની આપણે વાત કરીએ તો તમે જોતા હશો કે સાહેબ 16/10/2022 માં તો એક પણ પ્રશ્ન ન હતા, પરંતુ 1/8/2021 માં બે પ્રશ્નો પૂછાઈ ગયેલા હતા, 2019 માં પણ નહોતા અને 2018 માં પણ ન હતા. તો કદાચ એવું પણ બની શકે કે આ વર્ષે પણ ન આવે અથવા એકાદ પ્રશ્ન આવી પણ શકે. ઓકે, તો આ પણ એક પેજનું જ રીડિંગનું છે. પૃથ્વીની આંતરિક સંરચના એક પેજ, તમે એક લેક્ચર અથવા અડધી પોણી કલાકનો લેક્ચર જોશો એમાં બધું જ આવી જશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ. 2018 માં પણ નહોતો, 2019 માં પણ ન હતો, 2021 માં પણ નહોતો, પણ 2022 માં ડાયરેક્ટ બે પ્રશ્નો પૂછાઈ ગયા મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓમાંથી. એમાં આપણને શું આવશે સાહેબ? તો આમાં સાહેબ આવશે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, કે જેમાં આમાં ભૂમિ અને મહાસાગરનો સમાવેશ થાય છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં આપણે જો વાત કરીએ તો પર્વતો આવશે, ઉચ્ચ પ્રદેશો આવશે, મેદાની પ્રદેશો આવશે, તટીય પ્રદેશો આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રણ પ્રદેશો આવશે અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો વિશ્વમાં આવેલા દ્વીપ સમૂહો. તો આ બધા અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે જેને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ. તૃતીય શ્રેણીમાં ભૂમિ સ્વરૂપોમાં આપણે આવશે કે નદી દ્વારા રચાતા, હિમનદી દ્વારા રચાતા, પવન દ્વારા રચાતા, સરોવરના પાણી દ્વારા રચાતા વગેરે દ્વારા જે રચાતા જે ભૂમિ સ્વરૂપો છે એને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં આપણે સમાવેશ કરી છે. દરિયાના પાણી દ્વારા રચાતા, ધોવાણ દ્વારા અને નિક્ષેપણ દ્વારા રચાતા જે ભૂમિ સ્વરૂપો છે એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. એમાંથી માત્ર નામના આધારે જ પ્રશ્નો પૂછાય છે. આ એનાલિસિસ દ્વારા હું બોલું છું. ઓકે, તો આવા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. આ જ વર્ષે 16/10/2022 લાસ્ટ જે DYSO નું પેપર ગયું હતું એમાંથી આમાંથી બે પ્રશ્નો આપણને જોવા મળેલા હતા. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો વાતાવરણ છે ને, વાતાવરણ આ તમે કોઈ પણ જીપીએસસી ની એક્ઝામમાં તમે જશો તો આ પણ એનું મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, વાતાવરણ એટલે કે આખું ક્લાઇમેટોલોજી આવી જાય. એ વાતાવરણના આવરણો વિશે પણ વાત હોય, એમાં સૂર્યઘાત વિશે પણ વાત હોય, ત્યારબાદ એમાં પવનો વિશે પણ વાત હોય, એમાં દબાણ વિશે પણ વાત હોય, દબાણના પટ્ટાઓ વિશે પણ વાત હોય, એમાં વરસાદ વિશે પણ વાત હોય, વાદળો વિશે પણ વાત હોય, વરસાદના પ્રકારો વિશે પણ એમાં વાત કરવામાં આવેલી હોય છે. તો વાતાવરણમાં ક્લાઇમેટોલોજીમાં મુખ્ય આ ચેપ્ટરનો સમાવેશ થાય છે. તો એમાં 2018 માં એક પણ પ્રશ્ન નહોતો, પરંતુ 2019 માં આપણને 3 પ્રશ્ન જોવા મળેલા હતા, 2021 માં પણ 3 પ્રશ્ન જોયેલા હતા, જ્યારે 2022 માં એક પ્રશ્ન આપણને અહીંયા જોવા મળેલો હતો. ઓકે, ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરશું 5 નંબરનો ટોપિક મહાસાગરો વાળો, જેમાં 2022 માં એક પણ પ્રશ્ન ન હતો, 2021 માં એક પ્રશ્ન હતો, 2019 માં એક પણ નહોતા, 2018 માં 3 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, મહાસાગરોમાં આપણે વાત કરશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો. હવે આમાં ભારતના પર્વતો વિશે આવશે, ગુજરાતમાં આવેલી ટેકરીઓ વિશે આવશે, વિશ્વના મહત્વના જે પ્રાકૃતિક વિભાગો એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો, રણ પ્રદેશો, દ્વીપ સમૂહ વગેરે જેવી બાબતો આપણને આમાં જોવા મળશે. ઓકે, અને ભૂકંપ અને એક ભૂસ્ખલન, એક ડિઝાસ્ટરના બે ટોપિક છે એ પણ આપણને આમાં સમાવેશ મેં કરી લીધેલા છે. જેમાં 2018 માં એક પ્રશ્ન હતો, 2019 માં 7 પ્રશ્નો આપણને અહીંયાથી જોવા મળતા હતા, 2021 માં 5 પ્રશ્નો આપણને જોવા મળે છે અને 2022 માં 4 પ્રશ્નો આપણને આ ટોપિકમાંથી જોવા મળેલા છે. તો આપણને ખબર પડે કે સાહેબ આમાં છે આપણે હિમાલય કરીને પણ જવો પડે, ઉત્તર ભારતના મેદાની વિસ્તાર, ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર, મેદાની પ્રદેશ, ત્યારબાદ રાજસ્થાનમાં આવેલો રણનો વિસ્તાર, ગુજરાતમાં આવેલો રણનો વિસ્તાર કરવાનો હોય, ત્યારબાદ અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર બંગાળની ખાડીમાં આવેલા ANN કે જે દ્વીપ સમૂહ આપણે કહી શકીએ, ત્યારબાદ દક્ષિણ ભારતના જે પર્વતો છે, દક્ષિણ ભારતના પર્વતો વાળો વિસ્તાર, ઉચ્ચ પ્રદેશ વાળો વિસ્તાર,
પર્વતો અને ઉચ્ચ પ્રદેશો એ આપણે કરવા જોઈએ. એના ઊંચું શિખરો ક્યાં સુધી ક્યાં પર્વત ફેલાયેલો છે, કયો પર્વત છે એ વાતાભિમુખ બાજુએ છે, કયો પર્વત વાતાવિમુખ બાજુએ છે. આ બધી જે બાબતો છે એ આમાં સમાવેશ થાય છે, જેમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. તમે જોઈ શકો છો છેલ્લા 4 વર્ષની એક્ઝામમાં એક પ્રશ્ન લઈને ડાયરેક્ટ 7 પ્રશ્ન, 5 પ્રશ્ન, 4 પ્રશ્ન, હવે કદાચ મિનિમમ 3 થી 4 પ્રશ્નો તો આમાં પૂછવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરશું કુદરતી અફવાહ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કહી શકીએ કે નદી તંત્ર, અલગ અલગ ભારતનું નદી તંત્ર, ગુજરાતનું નદી તંત્ર અને વિશ્વની મહત્વની એવી ચર્ચામાં ન્યૂઝમાં રહેલી નદીઓ, સરોવરો, ત્યારબાદ મહત્વના એવા ડેમો, કયા નદી ઉપર કયો જળધોધ આવેલો છે, કયો ડેમ આવેલો છે, વગેરે જેવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ અને ચક્રવાત વગેરે જેવા મુદ્દાઓમાંથી પ્રશ્ન આવેલા છે. તમે જોઈ શકો છો 16/12/2018 ની એક્ઝામમાં એક જ પ્રશ્ન હતો, પરંતુ ત્યારબાદ 2019માં આમાંથી 7 પ્રશ્નો આવેલા હતા, 2021માં 5 પ્રશ્નો આવેલા હતા અને 2022માં 4 પ્રશ્નો આપણને જોવા મળે છે. એટલે આપણને લાગે કે સાહેબ આ ટોપિક એકદમ મહત્વનો જોવા મળેલો છે, નદી તંત્ર વાળો. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ તો વસ્તીનો ટોપિક મેં તમને કીધું હતું, બહુ કામનો છે આપણા માટે. વસ્તીના પ્રશ્ન આવતા હોય છે, એ જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય, એસટીએ હોય, પીઆઈ હોય, એસસીએફ હોય કે ચીફ ઓફિસર હોય, વગેરે જેવી એક્ઝામ જે જીપીએસસી દ્વારા લેવાય છે, એમાં આ જે મુદ્દો છે એ મોસ્ટ એમપી મુદ્દો રહેલો આપણને જોવા મળેલો છે. 2018માં આપણને કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા? 3 પ્રશ્નો પૂછાયેલા હતા. 2019માં પણ 3 પ્રશ્નો, 2021માં એક પણ પ્રશ્ન ન હતો, પરંતુ જ્યારે 2022ની વાત આવે છે ત્યારે એમાંથી 4 પ્રશ્નો પૂછાયેલા આપણને જોવા મળે છે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો, વસ્તીના રિલેટેડ જે પણ મુદ્દાઓ હોય, જે પણ ફેક્ચ્યુઅલ ડેટા હોય એ સતત વાંચીને રાખજો, આપણે ઉપયોગી થશું એમાં. ત્યારબાદ કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો વાળો જે મુદ્દો છે એમાં 2018માંથી એક પ્રશ્ન આવેલો હતો, 2019માં એક પણ પ્રશ્ન ન હતો. 2 પ્રશ્ન અહીંયા 2018માં જોવા મળે છે. ઓકે, 2019માં એક પણ પ્રશ્ન નહીં, જ્યારે 2021માં 4 પ્રશ્નો આપણને જોવા મળતા હતા અને 2022માં ફરી પાછા 2 પ્રશ્ન આપણને આ ટોપિકમાંથી પૂછાયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે 10મું જે ટોપિક છે કે જમીનના મુખ્ય પ્રકારો, જેમાં ખડકો અને ખનિજો. મેં તમને કીધું હતું કે ખડકો માત્ર એક અડધા પેજનું, સિંગલ પેજ નહીં, અડધા પેજમાં તમારે આખા બધા જ ખડકો ગેરંટી યાદ રહી જશે. પ્રશ્ન તમારો એક પણ પ્રશ્ન કપાશે નહીં અને સાચો પણ પડશે. 2018માંથી એક પ્રશ્ન હતો, 2019માં એમાંથી 3 પ્રશ્ન હતા, 2021માં 2 પ્રશ્ન હતા અને 2022માં એક પ્રશ્ન હતો. એટલે આ ટોપિકમાંથી તમને ફરજિયાત પ્રશ્ન પૂછાય જ છે. માત્ર તમારે આ 2 પેજમાં આખા આ બંને ટોપિક, જમીનના મુખ્ય પ્રકારો અને ખડકો, ખનિજો તો હું તમને મેપના આધારે ભારતના ખનિજો અને વિશ્વના એવા મહત્વના જે ચર્ચામાં હોય એવા ખનિજો હું તમને કરાવી દઈશ. બાકી આ 2 વસ્તુ માત્ર 2 પેજમાં તમે છે એ આખી નોટ્સ બનાવી અને આખું રીડ કરી શકો છો શોર્ટ ટાઈમમાં. આ બધું તમારી પાસે જે, જો હું એવું તમને નિચોડ આપીશ કે આ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડનો આટલા વર્ષથી, એટલા માટે હું તમને કહી રહ્યો છું કે હું તમને એક એવી પ્રકારની નોટ્સ લેક્ચરમાં બનાવતો રહીશ અથવા પીપીટી તમને મારી આપી દઈશ કે જેના આધારે તમે પોતે રીડિંગના આધારે શોર્ટ ટાઈમમાં કેવી રીતે ઝડપથી તમારું જે રીડિંગ છે એ કરી શકો. અને આખો નિચોડ તમને આ લેક્ચર વેબડેમી 2.0 માં આપણી બેચમાં મળી રહેવાનો છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વસ્તી, નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહમાંથી દર વર્ષે આમાંથી 2021 સિવાય દરેક વખતે એક પ્રશ્ન આવેલો આપણને અહીંયા જોવા મળે છે. જે વસ્તીમાં જે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો આવતા હોય છે ને, એમાં અનુસૂચિત જાતિનો કોઈ પ્રશ્ન પૂછાયેલો ને એટલા માટે. અને મેં તમને કીધું હતું કે આ જે ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ, સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો, તો આ છે એ મેઇન્સનો ટોપિક છે, એમાં આ તમને પ્રશ્ન છે એ આવતા રહેશે. ત્યારબાદ મેં તમને કીધું હતું અર્થતંત્રનો જે ઇકોનોમિક જિયોગ્રાફી છે એમાંથી પ્રશ્નો છે એ આવતા આપણને જોવા મળતા હોય છે. તમે જોઈ શકો છો કે 2018માં સાહેબ 4 પ્રશ્નો પૂછાયેલા હતા. 2018માં 2019ની એક્ઝામમાં 2 પ્રશ્નો હતા, 2021ની એક્ઝામમાં પણ 2 પ્રશ્નો હતા અને જ્યારે 2022ની આપણે વાત કરીએ છીએ તો એમાં 8 પ્રશ્ન આપણને આ ટોપિકમાંથી મળી રહેલા હતા. તમે જોઈ શકો છો કે 8 પ્રશ્ન ભારતના અર્થતંત્રના મુખ્ય વિભાગો, એમાં કૃષિ આવી જશે, ઉદ્યોગ ક્ષેત્ર આવી જશે, સેવા ક્ષેત્ર આવી જશે, ખનિજોની આપણે આમાં વાત કરી દઈશું અને જે જગ્યાએથી આપણે પેટ્રોલિયમ પેદાશો મળે છે, જંગલો આમાં જે જોવા મળતા હોય એના પ્રકારો વિશે પણ આપણે આમાં વાત કરવાની છે. ઓકે, ચલો, મોસ્ટ આઈએમપી ટોપિક હતો. ત્યારબાદ પરિવહન અને વેપાર પદ્ધતિઓમાં લાસ્ટ 2 વર્ષથી પ્રશ્ન પૂછતા નથી. 2019માં આપણને 2 પ્રશ્ન હતા અને 2018માં એક પ્રશ્ન આપણને અહીંયા જોવા મળતો હતો. ત્યારબાદ
હવે જે લેટેસ્ટ ટ્રેન્ડનું જે એનાલિસિસ છે એ લેટેસ્ટ ટ્રેન્ડનું એનાલિસિસ મેં તમને એક વસ્તુ અગાઉ અહીંયા કીધેલી હતી એ લેટેસ્ટ ટ્રેન્ડના એનાલિસિસમાં કે જે 2022માં જે ડીવાયએસઓનું જે પેપર લેવાયેલું હતું એમાં જીકેના પ્રશ્નો કેટલા હતા સાહેબ 7 જેવા પ્રશ્નો જીકેના હતા બાકી એની પહેલા જે ચેરમેન સાહેબ હતા એમાં આપણને જીકે ટાઈપના પ્રશ્નો જોવા જૂજ મળતા હતા 1 અથવા 2 અથવા મેક્સિમમમાં જો વધારે ટ્રાય કરીએ તો 3 તમને એવા ફેક્ચ્યુઅલ ટાઈપના પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હતા પરંતુ છેલ્લા 2023નું જે લેટેસ્ટ ટ્રેન્ડ એનાલિસિસ આપણે કરીશું તો એમાં તમને એક વસ્તુ જાણવા મળશે કે સાહેબ આમાં જે હવે જે ફેક્ચ્યુઅલ ટાઈપના જે પ્રશ્નો છે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને હવે વધારે જોવા મળશે તમને કન્સેપ્ટ વાળા ભૌતિક ભૂગોળના જે ડિટેલમાં આપણે જે કન્સેપ્ટ સમજતા હતા એના જે પ્રશ્નો છે એના પ્રશ્નો તમને 2023ના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ અહીંયા તમને ઓછા જોવા મળેલા છે આખું આપણે કહી શકીએ કે 2023માં આ મુખ્ય જો આપણે વાત કરીએ તો ટોટલ જે એક્ઝામ લેવાની છે એ 10 થી 12 લેવાયેલી છે પરંતુ આપણે જે લેવાની છે એ નોન ટેકનિકલ એક્ઝામને આપણે લીધેલી છે તો એમાં જીપીસી 1-2 એસીએફ ચીફ ઓફિસર અને ડીવાયએસઓ લેટેસ્ટ જે 2022માં લેવાની હતી એની આપણે અહીંયા ચર્ચા કરીશું જેમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો જીપીસી ક્લાસ 1-2 અને ઓવરઓલ એનાલિસિસ આખું જો વાત કરીએ જેમાં ઇન્ડિયન જીઓગ્રાફીના કેટલા પ્રશ્નો પૂછાણા છે ગુજરાતની જીઓગ્રાફીના કેટલા પ્રશ્નો પૂછાયેલા છે અને વિશ્વ અને ભૌતિક ભૂગોળના કેટલા પ્રશ્નો પૂછાયેલા છે તો એનું એનાલિસિસ તમારી સામે છે ઇન્ડિયન જીઓગ્રાફીના પીએસસી ક્લાસ 1-2 માં આશરે 27 જેટલા પ્રશ્નો તમને અહીંયા જોવા મળેલા હતા જ્યારે ગુજરાતની જો આપણે વાત કરીએ ગુજરાત ભૂગોળના માત્ર 3 પ્રશ્નો હતા અને ભૌતિક ભૂગોળના 17 પ્રશ્નો આપણને આડકતરી રીતે અથવા સીધી રીતે જેમાં ભૌતિક ભૂગોળ પણ આવી જશે અને વિશ્વની ભૂગોળ પણ અહીંયા આપણને જોવા મળે છે જ્યારે એસીએફ ની આપણે વાત કરીએ તો 17 પ્રશ્ન ઇન્ડિયન જીઓગ્રાફીના ગુજરાતની જીઓગ્રાફીના 9 પ્રશ્ન હતા અને ભૌતિક અને વિશ્વ ભૂગોળના 12 પ્રશ્નો તમને અહીંયા જોવા મળતા હતા ચીફ ઓફિસર ની આપણે વાત કરીએ ઇન્ડિયન જીઓગ્રાફીના 9 પ્રશ્ન ચીફ ઓફિસરમાં 7 પ્રશ્ન અને 5 પ્રશ્ન ભૌતિક અને વિશ્વ ભૂગોળના આપણને જોવા મળેલા છે હવે આપણે વાત કરવાની છે કે જે બદલાવ આપણને અહીંયા જોવા મળેલો છે કે જો એસીએફ માં જીકે ટાઈપના પ્રશ્ન 11 પૂછાયેલા હતા ક્લાસ 2 ની એક્ઝામ હતી તોય વન લાઇનર ટાઈપના અને જીકે ટાઈપના 11 પ્રશ્ન હતા અને ક્લાસ 1-2 માં 4 પ્રશ્ન એવા જીકે અને ફેક્ચ્યુઅલ ટાઈપના હતા કે જે સિલેબસના કોઈ મુદ્દા સાથે ટચ નતા કરતા પરંતુ ભારતનું કોઈ જીકે નો પ્રશ્ન હોય ગુજરાતનું કોઈ જીકે નો પ્રશ્ન હોય અથવા વિશ્વનો કોઈ એવો જીકે ટાઈપનો પ્રશ્ન છે એ જીપીએસસી ક્લાસ 1-2 માં આવી રીતે પૂછાયેલો આપણને જોવા મળતો હતો આ શું છે સાહેબ આ એક લેટેસ્ટ એનાલિસિસ છે લેટેસ્ટ જે ટ્રેન્ડ બદલાયેલો છે એ ટ્રેન્ડ મુજબનું આ આખું એનાલિસિસ છે તમે જોઈ શકો છો કે વર્તમાન સમયમાં જે ટ્રેન્ડ બદલાયેલો છે એ બદલાયેલા ટ્રેન્ડ મુજબ કંઈક આ સુધારા વધારા થયેલા આપણને એક્ઝામમાં જોવા મળે છે તો સાહેબ માત્ર આપણે ફેક્ચ્યુઅલ ડેટા જ વાંચવું જોઈએ ના વિદ્યાર્થી મિત્રો હું એમ નથી કહેતો પરંતુ આપણે જે પહેલા જે ડિટેલમાં કન્સેપ્ટને જે સમજવાની ટ્રાય કરતા હતા પરંતુ ફેક્ચ્યુઅલ ડેટાને આપણે ઇગ્નોર કરતા હતા એ હવે નથી કરવાનું આપણે ફેક્ચ્યુઅલ ડેટાની સાથે સાથે આપણે જે એનાલિસિસ અને ડિટેલમાં જે રીડ કરતા હતા એ બંનેને આપણે યાદ રાખી આપણી પ્રિપરેશન હોવી જોઈએ એક્ઝામના પેપરમાં આપણે ગમે એટલું ડિટેલમાં પૂછે કે ફેક્ચ્યુઅલ ડેટા પૂછે આપણને બંને આવડતું હોય તો આપણી એક્ઝામ ક્રેક થઈ જ જાય વિદ્યાર્થી મિત્રો એના માટે આખું આ ટ્રેન્ડ એનાલિસિસ તમારા માટે કરવામાં આવેલું છે વાત કરીએ આ જીપીએસસી એસીએફ ચીફ ઓફિસર ના જે એનાલિસિસ ની અહીંયા વાત કરશું સિલેબસના ટોપિક વાઇઝ જેમાં જીપીએસસી માં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી જે પહેલા નંબરનો ટોપિક છે એમાંથી દર વખતે પ્રશ્નો એમાંથી પૂછાય છે મેં તમને ડિવાઇસોમાં પણ કીધેલું હતું કે જીપીએસસી ક્લાસ 1-2 હોય ડિવાઇસો હોય એસટીએ હોય એસસીએફ હોય કે ચીફ ઓફિસર હોય આ મુદ્દામાંથી પ્રશ્ન તમારે 100% આવશે ને આવશે જો તમે કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા 5 પ્રશ્નો જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાયેલા હતા એસસીએફ માં 1 પ્રશ્ન ચીફ ઓફિસરમાં પણ 1 પ્રશ્ન તમને અહીંયાથી જોવા મળે છે પૃથ્વીની આંતરિક સંરચનામાંથી લેટેસ્ટ 2023 ની જે એક્ઝામ હતી એમાં એક પણ પ્રશ્ન નતો જોવા મળેલો ત્યારબાદ મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓમાંથી માત્ર 1 પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં પૂછાયેલો આપણને જોવા મળે છે ત્યારબાદ ચોથા નંબરના ટોપિકની જો આપણે વાત કરીએ મેં તમને કીધેલું હતું કે વાતાવરણ હવે તમને જો થોડુંક એનાલિસિસ મગજમાં બેઠતું જશે જે ડિવાઇસો વખતે જે વાત કરેલી હતી એ વાત અહીંયા તમને સાચી પડતી દેખાય છે 2023 ના લેટેસ્ટ પેપરમાં કે જે મેં તમને
તમને કીધું હતું કે વાતાવરણનો ટોપિક છે એ કોઈ દિવસ નિગ્લેક્ટ ન કરતા, એને ફરજિયાતપણે એ ભૌતિક ભૂગોળમાંથી તમે જ્યારે વાતાવરણ રીડ કરતા હોય, ભારતની આબોહવા જ્યારે રીડ કરતા હોય કે ગુજરાતની આબોહવા તમે રીડ કરતા હોય, તો એમાં વાતાવરણને કોઈ દિવસ સ્કીપ કરવાનું નથી. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આ વિશ્લેષણના આધારે તમે જોઈ શકો છો કે 2023 ની જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામમાં 9 જેટલા પ્રશ્નો આ એક જ ટોપિકમાંથી આવેલા હતા. એસસીએફ ની આપણે વાત કરીએ તો એસસીએફ માં 3 પ્રશ્નો અને ચીફ ઓફિસરમાં 2 પ્રશ્નો આપણને આ વાતાવરણના મુદ્દામાંથી આપણને જોવા મળે છે. ખ્યાલ આવ્યો તમને બધાને? યાદ રહ્યું હશે હવે, કારણ કે ચીફ ઓફિસરમાં આશરે 25 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો ડાયરેક્ટ વાતાવરણના હતા. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ મહાસાગરનો મુદ્દો. મોસ્ટ આઈએમપી છે, મેં તમને કીધું હતું, પણ એટલા બધા પ્રશ્નો નથી આવતા, પરંતુ આમાં તમે માત્ર 2 થી 3 પેજ, એમાં હું તમને કહી દઉં કે સ્પેશિયલી 2 થી 3 મુદ્દા તમે વાંચો તો કમ્પ્લીટ થઈ જશો. તો એમાં આપણે વાત કરીએ તો એસસીએફમાં આપણે 1 2 માં 3 પ્રશ્નો હતા, એસસીએફમાં 1 પ્રશ્ન હતો અને ચીફ ઓફિસરમાં 1 પ્રશ્ન હતો. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દાની આપણે વાત કરશું. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય જે પ્રાકૃતિક વિભાગો છે અને ભૂકંપ અને ભૂસ્ખલન છે, એમાં જીપીએસસી ક્લાસ 1 2 માં 4 પ્રશ્નો આપણને જોવા મળે છે, એસસીએફમાં પણ 4 પ્રશ્નો અને ચીફ ઓફિસરમાં પણ આપણને 3 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, ત્યારબાદ કુદરતી અફવા, મેં તમને કીધું હતું કે નદીઓ વિશે યાદ રાખજો, વધારે પ્રશ્ન પૂછાય છે. જીપીએસસી ક્લાસ 1 2 માં 6 પ્રશ્ન પૂછાયેલા હતા. જો ખાલી નદી હું નથી કહેતો, એમાં સરોવરો આવી ગયા, વિશ્વના મહત્વના ડેમ આવી ગયા, સિંચાઈની યોજનાઓ આવી ગઈ, જળધોધ આવી ગયા, આ વગેરે બધી જ જે સમાવેશ છે એ એક કુદરતી અફવાહમાં થાય છે. ઓકે, ત્યારબાદ એસસીએફમાં કેટલા પ્રશ્નો હતા? 5 પ્રશ્ન હતા અને ચીફ ઓફિસરમાં 1 પ્રશ્ન આપણને જોવા મળતો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીના પ્રશ્નોની આપણે વાત કરીએ. ચીફ ઓફિસરમાં 4 પ્રશ્નો હતા, ત્યારબાદ એસસીએફમાં 3 પ્રશ્નો હતા અને જીપીએસસી 1 2 માં 2 પ્રશ્નો આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન વાળો જે ટોપિક છે હંમેશા માટે આવતો હોય છે. મેં તમને કીધું હતું વસ્તીમાં થોડાક ઓછા પ્રશ્નો હતા લાસ્ટ યર, બાકી મોટાભાગે વસ્તીના વધારે આવતા હોય છે. ઓકે, 1 2 માં વાત કરીએ 1 2 ની, કુદરતી વનસ્પતિમાં 5 પ્રશ્નો હતા, એસસીએફમાં પણ 5 પ્રશ્નો હતા અને ચીફ ઓફિસરમાં 5 પ્રશ્નો હતા. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી 1 2 એસસીએફ અને ચીફ ઓફિસર અને ડીવાયએસઓમાં પણ આ જે કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાંથી પ્રશ્નો હોય જ છે. તો એની શોર્ટકટ ટ્રીક સાથે કંઈક તમને મેપના આધારે યાદ કઈ રીતે રહે એની શોર્ટકટ ટ્રીક આપણે લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરવાની છે. જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજોમાંથી આપણે વાત કરીએ. 1 2 માં 2 પ્રશ્નો હતા, એસસીએફમાં 1 પ્રશ્ન હતો અને ચીફ ઓફિસરમાં 1 પણ પ્રશ્ન પૂછાયેલો ન હતો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વસ્તીનો જે ટોપિક છે એમાંથી 1 2 માં જ 2 પ્રશ્ન હતા, બાકી એસસીએફ કે ચીફ ઓફિસરમાં આપણને જોવા મળતા ન હતા. 3 પ્રશ્ન હતા. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ. આ એસસીએફમાં 1 હતો જે સ્થળાંતરનો પ્રશ્ન હતો, એ કરંટ એ સમય હતું એટલા માટે આપણને એ પ્રશ્ન પૂછાયેલો હતો. ત્યારબાદ અર્થતંત્રના મુખ્ય વિભાગો, જો મેં તમને કીધું હતું ડીવાયએસઓમાં આમાંથી પ્રશ્નો વધારે હતા, 1 2 માં પણ આમાં આપણને 5 પ્રશ્નો આમાં જોવા મળે છે, એસસીએફમાં આપણને અહીંયા 3 પ્રશ્નો જોવા મળે છે અને જે ચીફ ઓફિસર હતું એમાં આપણને 1 પ્રશ્ન, આ જે કૃષિ ઉદ્યોગ સેવાઓ, કૃષિ, ખનિજ, જંગલો વગેરે માંથી આપણને આ મુખ્યત્વે આવા પ્રશ્નો પૂછાયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ પરિવહન અને વેપારની જો આપણે વાત કરીએ તો 1 2 માં 2 પ્રશ્ન પૂછાયેલા હતા અને ચીફ ઓફિસરમાં 3 પ્રશ્નો પૂછાયેલા હતા આ ટોપિકમાંથી. એસસીએફમાં 1 પણ પ્રશ્ન આપણને જોવા મળતો ન હતો. તો સાહેબ આ બધું એક જ જગ્યાએથી અમારે જોતું હોય તો આ બધું જ અમારે એક જ જગ્યાએ શોર્ટ નોટ, શોર્ટ ટ્રીક અને એક જ જગ્યાએથી રીડિંગ થઈ શકે એવું અમારે જોતું હોય તો સૌપ્રથમ આટલા જ દિવસોમાં જો તમારે આ બધું એક જ જગ્યાએથી જોવું હોય તો એના માટે તમારે વેબડેમી 2.0 એકલવ્ય બેન્ચ તમારે જોઈન કરવી પડશે. થોડા જ સમયમાં આ બધું જ તમારે એક જ જગ્યાએ મેળવવું હોય, જેમાં ધોરણ 11 ની બુકનો પણ સમાવેશ થઈ જશે, ગુજરાતની અને આર્થિક પ્રાદેશિક ભૂગોળ જે મંજુલાબેન દવેની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે, ભૌતિક ભૂગોળ અને ભારતની ભૂગોળ, આ બધું જ આ શોર્ટકટ ટ્રીકની સાથે યાદ રહી જાય ઈ સેન્સમાં મેપના આધારે આ બધું જ તમારે એક જ જગ્યાએથી મેળવવું હોય તો મેં તમને કીધું એકલવ્ય બેચ, જેમાં લાઈવ ડાઉટ સોલ્યુશન પણ એમાં જ કરાવવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આખે આખું આપણે એનાલિસિસ જોયું. આ મહત્વની એવી સ્ટાન્ડર્ડ બુક છે કે જેનો તમે એક રેફરન્સ તરીકે લઈ શકો છો. ઓકે, ચલો મેં તમને કીધું હતું કે આ બધું જ તમારે એક જગ્યાએથી જોતું હોવું જોઈએ, કારણ કે એ બધી બુક મિનિમમમાં મિનિમમ 250 થી 300 પેજની એક બુક છે,
ખાલી આ જે સ્ટાન્ડર્ડ 11 ની હતી એ 100 થી 120 પેજની છે. બાકી બધી જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે એ મિનિમમ 250 થી 300 પેજની બુક છે. હવે તમે જો એને વાંચવા બેસો અત્યારે આજથી તો એ 10 દિવસમાં કદાચ તમારે એક બુક 2 બુક સમજી અને તમે યાદ રાખી શકો, પરંતુ આખો બધો જ સિલેબસ તમારો કદાચ કમ્પ્લીટ ન પણ થાય. અમુક વિદ્યાર્થીઓ હોય એનાથી થઈ જતો હશે, અમુક એવા વિદ્યાર્થીઓ છે જેનાથી ન થતો હોય, અથવા બધું જ એક જ જગ્યાએથી મેળવવું હોય, બધું જ એમાં સમાવેશ થઈ જતો હોય, એવું તમારે કરવું હોય તો એના માટે આપણે તમારા વિદ્યાર્થીઓ માટે, તમામ વિદ્યાર્થીઓ માટે આપણે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી હોય એના માટે 3+1 મંથ માટે 4000 રૂપિયામાં એક આપણી એકલવ્ય બેચનું આયોજન કરવામાં આવેલું છે. એના માટે આપણી વેબડેમી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે, અથવા નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે, એના ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. પ્રી પ્લસ મેન્સનું તમારે બેચમાં જોઈન થવું હોય તો એમાં આપણી 6999 7 મહિનાનો કોર્સ છે, એની પ્રાઇસ આટલી રાખવામાં આવેલી છે. આ ઉપરાંત વિશેષ તમારે માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટ કરજો. અને આ તમને અમારું જે આખું આ માસ્ટર એનાલિસિસ છે એ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગેલું હશે. તમારે કઈ રીતે તૈયારી કરવી હતી હવે તમને ખ્યાલ વધારે આવેલો હશે કે સાહેબ આ જે મુદ્દાઓ હતા તમે જે એનાલિસિસમાં કીધેલા હતા એ મુદ્દાઓ પણ હું તમને કહી દઉં કે જે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વીનો જે મુદ્દો પહેલો આપણો ટોપિક નંબર હતો એ, ત્યારબાદ આપણે વાત કરીએ 3 નંબરનો જે ટોપિક હતો કે વાતાવરણનો આઈ થિંક 5 નંબરનો આપણો ટોપિક હતો કે વાતાવરણ યાદ રાખજો, કુદરતી વનસ્પતિ યાદ રાખજો. કુદરતી વનસ્પતિ જેમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો આવે, કુદરતી અપવાહ તંત્ર આ યાદ રાખજો, જેમાં નદીઓ, સરોવરો ઈ આવશે. ત્યારબાદ કૃષિ યાદ રાખજો, જમીનના પ્રકારો યાદ રાખજો, અલગ અલગ પાકો કૃષિમાં આવશે યાદ રાખજો, કૃષિ પદ્ધતિ યાદ રાખજો, ખેતી યાદ રાખજો. ત્યારબાદ વસ્તી રિલેટેડ કોઈ પણ આંકડાઓ હોય તો એ યાદ રાખવાના છે. ત્યારબાદ ભારત અને ગુજરાત અને વિશ્વનું મહત્વનું એવું જીકે ટાઈપના અમુક જે ફેક્ચ્યુઅલ જે ડેટા છે એ ફેક્ચ્યુઅલ ડેટાને તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. એના વિશે એક સ્પેશિયલ લેક્ચર આપણી આ વેબડેમી 2.0 ની એપ્લિકેશન એકલવ્ય બેચમાં તમને અવેલેબલ થઈ જવાના છે. તો આ પ્રકારના મહત્વના એવા મુદ્દાઓ વિશે તમારે રીડ કરવું પડશે. વિશેષ માટે આપણું એનાલિસિસનો વિડીયો તમામ તમારા ફ્રેન્ડ્સ, મિત્રો બધાને શેર કરજો. ત્યાં સુધી આપ બધાનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. અને તમારો આ લેક્ચર કેવો એક્સપિરિયન્સ રહેલો છે એની કમેન્ટમાં જણાવજો, અને કેટલો તમને હેલ્પફુલ થયેલો છે એના વિશે હું તમારી કમેન્ટ ફરજિયાતપણે વાંચીશ, રીડ કરીશ અને લાઈક પણ કરીશ. થેન્ક યુ. જય હિન્દ વિદ્યાર્થી.